એપીએમસીની ચૂંટણી આવી છે ત્યારે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાન અને દિવસ પહેલા પણ જ્યારે આ યાર્ડનું સુકાન સંભાળ્યું છે અને ત્યારે બીજી વખત આજે બકુભાઈ પરસાળાને લાઠી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે ભજુભાઈ શંકરની નિમણૂક થઈ છે. ત્યારે હું તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી વતી પણ હું આ તમામ ડિરેક્ટરોનો અને નવનિયુક્ત ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન શ્રીનો પણ આભાર માનું છું. શુભેચ્છા પાઠવું. જ્યારે સતત આ બીજી ટર્મમાં મારી માથે વિશ્વાસ મૂકી અને ત્યારે બેનરી ચેરમેન તરીકે મારી વરણી થઈ છે ત્યારે આ તાલુકાના તમામ ખેડૂતોને આ લાઠી એપીએમસીમાં તમામ સુવિધાઓ મળી રહે, કોઈ મુશ્કેલી ના પડે. આવનારા સમયમાં જ્યારે સિઝનની મેલપા એમએસપીની ખરીદીથી લઈ અને કોઈ પણ કામકાજ માટે આ લાઠી એપીએમસી સતત ખેડૂતોની સાથે છે. ખેડૂતોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તેની અગાઉ પણ અમે કાળજી રાખી છે અને આવનારા દિવસમાં પણ અમે આ કાળજી રાખવાના છીએ. લાઠી તાલુકાના દરેક ખેડૂતો 2047માં વિકસિત ભારતમાં ખેડૂતોનો રોલ શું હોઈ શકે એના માટે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અમારા હોનાર આગેવાન દક્કુભાઈ ઉપર અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટી, અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી, અમારા સાંસદશ્રી અને મંત્રીશ્રીએ પણ વિશ્વાસ મૂકી અને ખેડૂતોનો વિકાસ, ખેતીનો વિકાસ અને માર્કેટનો વિકાસ કરવા માટે દક્કુભાઈ પડસાળાની પસંદગી કરી છે. ત્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી હું દક્કુભાઈ પડસાળાને અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોને ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું.